થોડા દિવસો પસાર થાય છે અને આ રીતે એક પછી એક જંગલમાં પ્રાણીઓ ઓછા થવા લાગે છે. એક દિવસ, અરે શિયાળ દીદી, મેં સાંભળ્યું કે તું તારા મિત્રને મળવા બીજા જંગલમાં જઈ રહી છે. હા, પણ તું મારી આટલી ચિંતા કેમ કરે છે? શિયાળ દીદી, તે સાપના ઈંડા સાથે જે કર્યું તેના કારણે તું જંગલમાંથી છટકી શકીશ નહીં, જેના માટે મહારાજ સિંહેશે તને સજા આપી હતી. પણ હું ભાગી નથી રહી. હું મારા ફ્રેન્ડને મળવા 2 નદી પછીના જંગલમાં જઈ રહી છું. પર મને ડાઉટ છે કે તું તક મળતા ભાગી જશે, તેથી જ હું તારા પર નજર રાખી રહ્યો છું. જો ભાઈ, હું મહારાજ સિંહેશના આદેશનું પાલન કરી રહી છું, પણ તું તારી ડ્યુટી નથી કરી રહ્યો. તને કેમ લાગે છે કે હું મારી ફરજ બજાવી રહ્યો નથી? એકચ્યુઅલી અત્યારે તારે આપણા જંગલના પ્રાણીઓ પર નજર રાખવી જોઈએ, કારણ કે આપણા જંગલના પ્રાણીયાણીઓ ઓછા થઈ રહ્યા છે. મેં સાંભળ્યું છે કે એક શિકારી જંગલમાં ઘૂસી ગયો છે અને આપણા પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે. ગમે તે થાય, પણ તું અહીંથી ભાગી નહીં શકે શિયાળ દીદી. જો રીંછભાઈ, મારા માટે ત્યાં જવું ખૂબ જ જરૂરી છે. હું 2-3 દિવસમાં પાછી આવી જઈશ. પ્લીઝ મને જવા દે. ઓકે, હું તને જવા દઉં છું, પણ મારી એક શરત છે. કેવી શરત? શરત એ છે કે તારે દરરોજ ત્યાંના ફોરેસ્ટ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે અને સિગ્નેચર કરવી પડશે. ઓકે, હું અગ્રી છું. શિયાળ જાણતી હતી કે જંગલમાં પ્રાણીઓ ઓછા થઈ રહ્યા છે, તેથી જ તેણે રીંછની શરત સ્વીકારી અને ત્યાંથી ચાલી ગઈ. એ દરમિયાન રીંછે જંગલનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને જોયું કે કેટલાક સસલા ગાયબ છે.